સ્વાગત છે તમારું આ વિડીયોમાં। આજે હું બનાવી રહી છું ભાખરી બનાવવા માટે મેં અહીં ઘઉંનો લોટ લીધેલો છે, તેલ, નમક અને પાણી। સૌ પ્રથમ લોટમાં આપણે નમક નાખીશું, ત્યારબાદ એમાં તેલ ઉમેરીશું। હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો ભાખરીનો લોટ આ રીતે મુઠ્ઠી પડતું મોણ દઈને બાંધવાનો છે। હવે આ સ્ટેજ ઉપર આપણે આમાં પાણી ઉમેરીશું। પાણી એકદમ થોડું ઉમેરી અને એકદમ ટાઈટ લોટ બાંધવાનો છે। થોડું પાણી ઉમેરી આ રીતે આટલો ટાઈટ લોટ આપણે બનાવીશું। જે આમ છૂટો હશે પણ આમ તમે દાબીને થોડો વજન દેશો તો એકદમ ટાઈટથી આ લુઓ બની જશે। બસ આવો કડક લોટ આપણે રાખવાનો છે। હવે એના આપણે આ રીતે લુવા બનાવી લેશું। તો તૈયાર છે આ ભાખરીના લુવા। હવે ભાખરી બનાવવા માટે આપણે તાવડીને આ રીતે ગરમ થવા મૂકી દીધી છે ગેસ ઓન કરીને। હવે આપણે ભાખરી વણી લઈશું। તો લુવાને આ રીતે પાટલા પર રહી આ રીતે વ્યવસ્થિત આપણે કરી લેશું। આ રીતે એકદમ વ્યવસ્થિત ભેગો કરી લીધેલ છે। હવે આ રીતે દબાવી આપણે એને વણી લઈશું। ભાખરી વણતા સમયે જ્યાં કિનારી વધારે ફાટી હોય ત્યાં આ રીતે આપણે હાથથી દાબી અને સરખી કરી લેશું। આ રીતે વણાઈ ગઈ છે। આટલી જાડી આપણે રાખેલી છે। તાવડી ગરમ થઈ ગઈ છે। હવે આપણે એમાં આ રીતે ભાખરીને શેકવા મૂકીશું। જે ભાગ ઉપર હોય પાટલા પર તે આપણે તાવડીમાં નીચે નાખશું અને જે ભાગ નીચે હોય તે ઉપર આવશે। શરૂઆતમાં ફ્લેમ આ રીતે સ્લો રાખીશું। ભાખરીની એક સાઈડ આટલી શેકાઈ જાય એટલે આપણે ભાખરી ફેરવશું અને હવે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરશું। ભાખરીની બીજી સાઈડ શેકાઈ જાય એટલે આપણે એને ફરી આ રીતે ટર્ન કરશું અને હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું। આ ભાખરી શેકાઈ ગઈ છે આ રીતે। હવે આપણે એને ઉતારી લેશું અને આપણે એમાં ઘી લગાવી દઈશું। ભાખરીને સારી રીતે કિનાર સુધી ઘી લગાવીને ઉપયોગમાં લેશું। તો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા આ વિડીયોને લાઈક કરજો।